સુથાર કલ્પેશ મોગીલાલ અને અહીંયા જે થેરાપી લેવાનો જે મારી વાઈફ ખરી એને જે થેરાપી લેવા જતી હતી 1 મહિના 2 મહિનાથી બરાબર. પછી એ જવાથી એને તો ફરક લાગ્યો છે થોડો તો. અને પછી એના પછી જે એના સાહેબના બર્થડે વખતે જે ગિફ્ટ આપી એના પછી મેં પહેર્યા પછી મારે બ્રેસલેટ પહેર્યા પછી એના પછી તો મને મતલબ છાતીમાં દબાણ થતું એનો ફરક લાગ્યો. એના પછી મને એવું લાગ્યું કે વાઈફ કહે છે એના થોડો વધારે ફરક પડે તો એના માટે અમે અલગ અલગ બેડ જોઈ, બધું થેરાપીમાં ગયો હું અને ત્યાં યોગા બેસમાં જઈને બધી અલગ અલગ થેરાપી લીધી, કઈ સારી કઈ નથી સારી એ ચેક કરી એકવાર. અને એના પછી નક્કી કર્યું કે મેટ એક ઘરમાં પણ જરૂરી છે. નાની મેટ એટલે શરીરમાં ધારો કે નાની મેટ જોઈ, પહેલાં પૈસાના કારણે નાની મેટનો ઈચ્છા હતી, પણ પછી લાઈફમાં જે મોટી ખરીદીએ તો એ લાઈફ માટે સારું રહે એ માટે નક્કી કર્યું વાઈફના જોડે. મેં કીધું એને સારું રહે અને મારા ચરબી પણ અને બીપીનું જે દર્દ ખરા એના માટે પણ સારું રહે. એના માટે અમે મોટી બેડનું નક્કી કર્યું. નક્કી કર્યા પછી આજે પણ સારો દિવસ છે કે બેડ નેટ ઘરે આવી જઈ અમારી. બહુ સારું એમ અમે ઈચ્છીએ છીએ. એના બધા લોકોને મારી એક જ વિનંતી છે કે એક ઘરમાં એક બીમાર હોય તો દવાખાને જાય તો એક માણસની દવા મળે, તો એક માણસની દવા મળે તો એકના જ આરામ થવાનો. અને ઘરમાં જો મેટ કે કોઈ પણ આવું થેરાપીનું સાધન લેવાથી જો ઘરમાં દરેકને ફાયદો છે, કોઈ નુકસાન નથી. મેં મારી વાઈફને આજે મેટ લઈ આપી આજે, પણ આજે મને બહુ ખુશી છે કે એને કોઈ પણ બીમારી પણ દૂર થઈ જાય એમ એટલી ખુશી છે આજે. મને બહુ જ ખુશી છે. આજે મારા ઘરે યોગા બેસની મેટ આવી, મારા ઘરવાળાએ મને લઈ આપી મારા સ્વાસ્થ્ય વિશે વિચારીને, એટલે એમનો હું હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું. થેન્ક યુ.